આણંદના ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના વાયરલ વિડીયો બાદ હવે આણંદ જિલ્લાના એક આરોગ્ય કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે। વિડીયોની રજૂઆતોને આધારે આરોગ્ય વિભાગના વહીવટ કર્મચારીઓની લાયકાત અને તાલીમને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે। અરજદારોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે આરોગ્ય વિભાગની તપાસ અને સત્તાવાર સ્પષ્ટતા બાદ જ હકીકતો સ્પષ્ટ થશે। વિલિયમ્સભાઈ દ્વારા જે વિડીયો વાયરલ થયો, વિલિયમ્સભાઈ એકચ્યુઅલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તારાપુરમાં છે। તારાપુરની અંદર છેલ્લા કેટલા સમયથી પોતાની ફરજ બજાવતા નથી અને વારંવાર આ રીતે તેઓ વિડીયો વાયરલ કરતા હોય છે। એમને જે પણ આક્ષેપો કર્યા છે એની અમારા દ્વારા એક તપાસ પણ કરવામાં આવી છે અને આક્ષેપોમાં કોઈ સમર્થન પણ નથી, એ પણ અમે એમને લેટર દ્વારા જાણ કરવામાં આવ્યું છે। એટલે હાલ તો એ બાબતે અમારે કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે જે પણ એમને જે આક્ષેપ કર્યા છે એની અમે ઓલરેડી એમને લેટર। મારી નોકરીમાં છેલ્લા 10-12 વર્ષથી એ પ્રમોશનના બદલે એ નકલી કર્મચારીઓ મુશ્કેલી ઊભી કરી અને આ નકલી કર્મચારીઓને બીજા 3 અધિકારીઓ અને 2 કર્મચારીઓએ મદદ કરેલ છે, જેના કારણે છેલ્લા 7-8 વર્ષથી મારી નોકરીમાં અમે પગાર પણ આપવામાં આવ્યો નથી। મારી વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કર્યા, મારા રેકર્ડમાં ચેડા કરવામાં આવ્યા, મારું પ્રમોશન રોકવામાં આવ્યું અને જવાબદાર અધિકારીઓને મેં વારંવાર લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં તેઓએ નકલી કર્મચારીઓને મદદ કરી રહ્યા હોય એવું લાગે છે અને મારી વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરીને મને નોકરીમાંથી કાઢી મૂકવાના